તો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલ। પિતાએ 500 રૂપિયામાં સંતાનો માટે મોત ખરીદ્યું। દાહોદમાં રૂવાટા ઊભા કરી દેતી સામૂહિક આપઘાતની ઘટના। દાહોદમાં ગત રોજ એક પિતા અને બે પુત્રોને ઝાડ પર લટકતી લાશ મળી હતી, જેમાં પિતા બંને સંતાનો સાથે સામૂહિક આપઘાત કરી મોતને વહાલું કર્યું હતું। પરંતુ આ સામૂહિક આપઘાત પાછળ રૂવાટા ઊભા કરી દેતી કહાની સામે આવી છે। જી હા મિત્રો, દાહોદમાં પિતાએ સંતાનો સાથે ફાંસો કાઢો। દાહોદના ખગેલા ગામમાં રહેતા અને ગુજરાતમાં મજૂરી કામ કરતો અરવિંદ હિમાલભાઈ વહોનિયા દાહોદ તાલુકાના ગઢડા ગામમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો। અરવિંદને સંતાનોમાં 2 બાળકો અને 1 બાળકી હતી, જેમાં અરવિંદ હિમાલભાઈ વહોનિયા 2 દિવસ પહેલા અન્ય જિલ્લામાં મજૂરી કામ કરી પોતાના વતનના ગામે પરત ફર્યો હતો। ત્યારબાદ પરિવાર બીજા દિવસે જ પોતાની બહેનને મળવા માટે મધ્યપ્રદેશના માંડલી ગામે પહોંચ્યો હતો, જ્યાં બહેન પાસેથી 500 રૂપિયા ઉછીના લઈ પોતાના વતન પરત ફરવા માટે રવાના થયો હતો। ગત રોજ સવારે ગઢડા ગામમાં સાયણી ફળિયાના ખેતરમાં ઝાડ સાથે 2 બાળકો અને 35 વર્ષીય પિતાએ ફાંસી કાઢેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા। કતરવા પોલીસે તપાસ સર્જાઈ, જોકે રવિન્દ્ર વહોનિયા એ કેમ પોતાના 2 બાળકો સાથે આપઘાત કર્યો તે અંગે પોલીસ દિશામાં તપાસ કરી રહી છે। રવિન્દ્ર વહોનિયા 2 પુત્રો સાથે ખેતરમાં આપઘાત કર્યો હતો।